નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે, જેને કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે। છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે, જેને કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે। આ અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ કર્યા છે। સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે। મારી ત્યાં જે પાણી પુરવઠો નગરપાલિકા તરફથી આપવામાં આવે છે તે પાણીના સેમ્પલો અધિકારીઓને જાણ કરી લઈ ગયા છે, પણ આજ દિવસ સુધી કોઈ પણ પટ્ટીઓ મને પાઠવવામાં આવેલ નથી। આ બાબતે આ રૂબરૂ આ ચેનલવાળાએ જોયું છે કે એમનો હકીકત શું છે પાણીમાં, અને એમને સફેદ ડોસ હાના પડે છે પાણીમાં તે કંઈ ખબર નથી પડતી। જો આ ડોસ પેટમાં જાય તો કેટલો બગાડ થાય પેટનો તે કોઈ ખબર પડતી નથી। તો આ બાબતે વહીવટકર્તાને વિનંતી કે જરૂરી કાર્યવાહી કરી અમને જાણ કરવા વિનંતી છે। કેટલો ટાઈમ થયો પાણી? આ ભાઈ છેલ્લા અમારો છોકરો બીમાર પડ્યો હતો ત્યારે અમે હોસ્પિટલ દાખલ કર્યો, પછી મેં પાણી ગરમ કરો તો પાણી ગરમ કરતા આ વસ્તુ જોવામાં મળી અમને, એટલે આ બાબતે અમને ખબર જ નહીં હતી કે આ પાણીમાં આવી પરિસ્થિતિ છે।